જય ગુરુદેવ. ગંગામાં આવેલા વાલાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ, વંદન, નમન. ખૂબ ખૂબ કિંમતી સમય આપવા બદલ આપણી પ્રાર્થના, સામૂહિક પ્રાર્થના, જેમનો પણ મેસેજ સંદેશ આવે એમના માટે હૃદયના ભાવથી ગુરુદેવને પ્રાર્થના કરી એ જીવને સદબુદ્ધિ પ્રદાન કરે, ભક્તિ કરવાની શક્તિ દે, કર્મને આધીન જે પણ તકલીફ આવી એ બસ એને ભોગવવાની પ્રેરણા આપે ને આગળ વધે એવી હૃદયના ભાવથી સાથે મળી ગુરુદેવને પ્રાર્થના કરી. આ શું ભણશો? ડાયલોગ પછી બીજાના બોલાણા હતા કે આપણે જ બોલ્યા હતા? એનું કઈ રીતું આમ દિમાગમાં એ સત્સંગનો પ્રભાવ હતો કે પછી બીજી સ્ક્રિપ્ટ વંચાણી હતી? કે થયું કેમ પૂરું થઈ ગયું, સાંભળી લીધું, હવે શું કરવું હોય? કે ત્યાં ખબર પડતી હતી આપણા કયા ગુણ, આપણું સરનામું. બસ એ સત્સંગ યાદ રાખશો તો બધો આપોઆપ આવી જશે, આવી જશે. એકદમ આમ જ્યાં ગુસ્સો આવતો હોય ત્યારે યાદ રાખીને તો ખબર પડે કે આ મારા ડાયલોગ નથી. બસ એટલું જ યાદ રાખવાનું, માત્ર બીજું કોઈ નથી. પણ આપણે શું કરી રહ્યા? બીજાની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા. પોતાની વાંચવાની રહી ગઈ કે પોતે કોણ? એ પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ, શાંતિનું સ્વરૂપ. આપણે પોતે એ હઈ, પણ બીજાની સ્ક્રિપ્ટ વાંચ્યા એટલે આપણે દુઃખી થયા. બાકી દુઃખી તો હઈ એ નહીં. ક્યાં દુઃખે? શેનું દુઃખે એમ કહો? પરમાત્મા એટલું મસ્ત જીવન આપ્યું હોય પણ જીવતે નથી આવડતું ને એનું દુઃખે. બાકી મનુષ્ય જન્મ મળ્યો એ સુખ જ કહેવાય ને. ભગવાન કે ભૂખ્યા સુવાય નથી દીધા. કદાચ બધાને કર્મને આધીન મળ્યું હોય, ધન સંપત્તિ, પરિવાર, સુખ ને, પણ ભૂખ્યું તો કોઈ સુખનું હોય? ખાવા મળ્યું એ જ ને. ભક્તિ કરવા માટે કોઈ સુવિધાઓ નથી ખપતી, નથી ખપતી. સાધન તો ખપ્યા આપણે બુદ્ધ અજ્ઞાની ભૂલી ગયા ને એટલે આ બધા સાધન મળે આપણે ભક્તિ કરવા માટે. બાકી હૃદયના ભાવથી પ્રેમ ભાવથી આપણે કરી પ્રાર્થના પરમાત્મા સુધી પહોંચે. પરમાત્માની પૂજા, ગુરુદેવની પૂજા કી કહેવાય? દીવા અગરબત્તી કરી એ શું કહેવાય? પૂજા આપણે કેને કહી? મંદિરે જઈ પ્રાર્થના કરી આપણા થકી કોઈ પણ જીવાત્માને તકલીફ ના થાય ને સાચી પૂજા. બીજું કોઈ જ કરવાનું નથી. પણ બીજું થાયરું ને આપણાથી જાણ અજાણમાં, એટલા માટે આ બધું આપણે બસ આ ક્રિયાકર્મ કરવા પડે. આ મસ્ત જીવન મળ્યું હોય ને, કોઈને નડી નહીં ને નડવાય ના જાય તો પછી આ શું જીવતા નથી, જીવવા રહેતા નથી. એ આવી ગયું, એ ડાયલોગ આવી ગયો હોય તેને આપણે શું કરવાનું? યુટ્યુબમાં કાંક જોતા હોય તો આવે ને સ્કીપ એડ જોઈ તો ના ચાલે. જીવનમાં આપણે આવે આ સુખ દુઃખ આવે તો સ્કીપ કરી દેવાની. સ્કીપ નથી કરતા ને એને જોયા કરી રહ્યા એટલે દુઃખી થઈ ગયા. તો કાંઈ હે જ નહીં. બધી વસ્તુ આપણે શું કરે આવેલી? શીખવાડેલી. પેલો આળસ કેને કહેવાય? આપણી ભાષામાં આળસ કેને કહે?
હા એ આપણા છે હે બોલીએ ને, ખબર હોય તો એ નથી કરતા ઈ આળસ. એ એકી વસ્તુમાં માત્ર આપણે આપણી જીવન જીવવાની કળા એમાં આળસ છે. બાકી એકે વસ્તુમાં કામમાં આળસ નથી, ફરવામાં નથી, ને ઝઘડવામાં નથી. ત્યાં કેમ આળસ ના કર્યું આપણે? પણ જી આળસ આવી ગયું બસ આપણું એટલી આ નથી થતું. આળસ કહેવાય કે નહીં? આપણે કે મનની શાંતિ. હે મનની શાંતિ ક્યારે મળે? આપણે એમ કહીએ મનની શાંતિ ખપેલી. શરીરને તો આરામ મળેલો કે આપણે રાત્રે સૂઈ ગયા, પણ મન સુવેલું રાતે? મન તો કદી નથી સૂતું. મન સૂતું કદી? એ નથી સૂતું. એટલે આરામ શાંતિ ક્યાં મળે? મનની શાંતિ ખપેલી. આપણે એમ કઈ ખબર ભાગી જાય કે થોડીક વાર એકલા બેસી જાય તો એ કઈ શાંતિ મળે? એટલા માટે કીધું હોય કે 5-10 મિનિટ એકાંત મૌન ધ્યાન, એમાંથી મનને શાંતિ મળે. એટલું જ એને ઘણું થઈ જાય. મનના બોજ લઈને ફર્યા સાચું ખોટું એટલે આપણે દુઃખી થાય. પણ મનની શાંતિ થોડીક વાર હોઈ જાય તો શાંતિ થઈ જાય. ઓ એમ શાંતિ થઈ જાય તો મન આખો દી હૂતું જોઈએ. કુંભકરણ તો હૂતો જ પડ્યો તો એને શાંતિ જોવી ખપે. પણ શાંતિ ક્યારે મળે? નથી કીધું 5 મિનિટ આપણે બધા બેસ્ટ કરી રહ્યા, નથી કરતા એવું નથી. બેસ્ટ અભ્યાસ બેસ્ટ એ, પણ એટલામાં નહીં ચાલે હે કે આપણે પરમાત્મા કને આપણી સુવિધાઓ માટે પ્રાર્થના કરી હે અપેક્ષાઓ, મને આ જોઈએ આ જોઈએ, પણ એમાંથી મુક્ત થવા માટે કોઈ દિવસ પ્રાર્થના કરી? એ જરૂરી છે જીવનમાં, પૈસો જરૂરી છે, એનું સ્થાન બરાબર છે. પણ જો પૈસો ક્યાં વાપરવો, કઈ જગ્યાએ વાપરવો, કેમ કરવું, મારું તારું રાગ દ્વેષ ઈર્ષા બધું ક્યાંથી જતું થયું? બસ આજે તમે કીધું ને આળસ છે, ખબર તો કરતા નથી. તો ગુરુદેવના શબ્દો એ જ હતા, ખબર તો કરવું કે નહીં. એ આપણામાં આળસ છે તો પેલું આળસને હટાવવું પડશે. આળસ કેમ હટે? એનો જવાબ હશે જ. હોય જ મનુષ્ય પણ બધું જ હોય, બધું જ, પણ આપણે કદી ઉપયોગ નથી કર્યો. આપણામાં કેટલી શક્તિ છે, કેટલી શક્તિ ઉપડી, ભરપૂર માત્રામાં શક્તિ છે, પણ કોઈ દિવસ આપણે ઉપયોગ જ નથી કર્યો. ઉપયોગ જ નથી કર્યો. કર્યો હોય ન કરવાનો હોય વેખરી વાણી હે ત્યાં કર્યો હોય, બાકી સારી જગ્યાએ નથી કર્યો. કર્યો છે શક્તિ. આપણે આ કહીએ ને 33 કરોડ દેવી દેવતા, એ કોણ? આપણા જેવા મનુષ્યમાંથી 33 કરોડ દેવી દેવતા બન્યા. એનામાં વિકારો, દોષો, ગુણો બધું જ હતું જ, પણ એને એના ઉપર શું મળ્યું? વિજય મેળવ્યો. એટલે એ જગ્યાએ જવું હોય, આપણે સરનામું એડ્રેસ ખબર નથી, હમણાં થઈ ગયા મોબાઈલ દ્વારા ગૂગલ મેપ નાખો એટલે સીધા વાર લાગે. કોક છેટું હોય 4 દીની યાત્રા હોય, 3 દી 2 દી, કોક 1 કલાકનું હોય, પણ એડ્રેસ ખપે. પછી એમ કે આપણા જેન્ટ્સ એડ્રેસ ખપે, પહોંચી જશું. એમ આપણે એડ્રેસ આજ મળી ગયું. સાચા ઘરનું સરનામું આપણે ખબર છે. આપણે કોણ? અહીં આત્મા, શુદ્ધાત્મા, પરમાત્મામાંથી વિખૂટા પડેલા. તો એ શુદ્ધાત્માના ગુણ ક્યાં? આયા ને એ ગુણ આપણા, એ ગુણ ઉપર શું થઈ ગયું હોય? આવરણ આવી ગઈ. હટાવવા માટે અહીંયા બેઠા. સત્સંગમાં આવવાથી શું થાય? આપણા મનના મેલ દૂર થાય. સ્વની ઓળખાણ કરવા કીધું ને, પોતાના ગુણ એ બેઠા બેઠા ગુણની નહીં ઓળખાય. ગુણ ઓળખવા માટે આપણે એકાંતમાં બેસવું પડે. એ બેસવું પડે. અહીંયા બેઠા પણ ત્યાં સત્સંગના શબ્દો સાંભળી રહ્યા આપણે હે એ સાંભળી રહ્યા ને પછી એને વાગોળવાના ક્યારે? એકાંતમાં બેસીને. એ એકાંત જોઈએ આપણે. એ એકાંત કીધું ને 5 મિનિટ એટલે ઘણી થઈ ગઈ. આગળ પણ જોયું જ નથી કોઈ દિવસ. એ જોશું તો આપણે કેવા થતા જશું? સ્વયં હલકા ખાલી થતા જશું. મસ્ત ધન્યવાદ કહેશું કે પરમાત્મા તે આમ જીવન આપ્યું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈ ફરિયાદ નહીં રહે. ફરીને યાદ કરવાનું મન થશે પણ ફરિયાદ નહીં રહે. ભગવાન કોઈને સુખ આપતા નથી ને કોઈને દુઃખ આપતા નથી. એ આપણે જાતે જ ઊભા કર્યા, પણ આપણે એમાંથી નીકળવું કેમ ને એનો રસ્તો બતાવ્યા.
આમાંથી નીકળવાનો રસ્તો બતાવે. ભગવાન કોઈ દિવસ પિતા આપને દુઃખ આપે એમના બાળકને? હે? પણ દુઃખ સુખ આવે ત્યારે શું બતાવે? બતાવે એ આપણે રસ્તો બતાવે. આપણે રસ્તાને આપણે જોવો નથી, એ જોઈ લેશું તો બહુ સરળ. આજે આપણા જીવનમાં જુઓ, મા તરીકેનો આપણો કેરેક્ટર રોલ, પિતા તરીકેનો, આપણે બાળક માટે શું કરી રહ્યા? હે? એને આપણે સારી સમજણ આપી રહ્યા. તો પરમ પિતા પરમાત્મા પણ આપણે સારું જ જ્ઞાન આપે રા. પણ એ લેવું કેમ ને? એ બેસી ત્યારે. હવે મોબાઈલ ચાર્જ ના કરી 4 દિવસ તો ચાલે ને? આપને શું ગમે? જેન્ટ્સ કદાચ જરૂર, પણ લેડીઝને શું ગમે? હે? તો કે ના ચાલે, બોલો. હે? આપણે તો કોઈ એવા બિઝનેસમેન નથી કે આપણે આ મોબાઈલ પાછો 80% હોય ને તોય પાછો 100% કરી અને ચાર્જ કરવા માટે બેસી ત્યારે ચાર્જ 10 મિનિટમાં 100% થઈ જાય. પણ 10 મિનિટ બેઠા પાછા એમ કે ગમે તેમ કરો ને થશે, ગમે તે કરો, નામ જપ ગમે તેમ લો, ગમે ત્યાં બેસીને 5 મિનિટ એકાંતમાં બેસો. અનુભવ નથી કર્યો બેસીને. ખાલી આ ગુરુવારે મળ્યું, આવતા ગુરુવાર સુધી 5 થી 10 મિનિટ સ્વયં માટે કાઢજો. અનુભવ ના થાય તો કહેજો. પણ કર્યું જ નથી તો આજ કેમ બોલી શકાય અહીંયા? હે? કીધું બચ્ચુડા સ્કૂલમાં ગયા કે હા, બધું ના મૂકી ના ચાલે, મૂકવા પડે ને. કીધું કે એક દી ના જાય તો શું થાય? કે લેસન જમા થઈ જાય. તો આપણા ભવો ભવ યુગો યુગથી આપણે અભ્યાસ કર્યો જ નથી. કે પરમાત્માએ શું કીધું? 24 કલાક દિવસ થાય. 24 કલાક આપણે ભગવાનનું નામ લેવા નથી કીધું કાંઈ. એમાંથી 10 મિનિટ તમે આપો. હે? 10 મિનિટ આપો, ઘણું થઈ જશે. 10 મિનિટથી ધીમે ધીમે આપણી શક્તિ મળતી જશે. આ માતાજી હોય એના 8 હાથ હોય, કોકના 6 હાથ હોય. શું કરવા? કે એટલી શક્તિ ભેગી કરીએ. એ શક્તિ સ્વરૂપેના એ હાથે બધા ઘણા બધા એમ થાય ને કેટલા હાથ હોય દેવી દેવતાના. હે? આપણે હચ્ચા જેમ થાય ને એવી જ દેવીના દર્શન ખપે રાખ. 8 હાથ એવી કોઈ દર્શન નહીં દેવા આવે. આપણે સ્વયંની દેવીઓ જઈ, આપણે જઈ, પણ આપણા અંદરથી વિકારો બધા કાઢશું તઈ થશે. પ્રેમ આનંદ બોલવાથી કેવો આનંદ આવે? નથી આવતો? એ સાચા આપણે ઈ જઈ ખબર પડશે તો કેવો આનંદ? હે? કેવો આનંદ? પ્રેમ મળેલો પણ આપવામાં બહુ આનંદ. લેવા કરતા આપવામાં બહુ આનંદ. જેને આપ્યો એને પૂછજો. છે લીધાવાળા છે ને લીધાવાળા બધી કક્ષાના બેઠા ક્વોલિટીના માણસો અહીંયા. આપણે બધા જ એમના બાળક, પરમાત્માના બાળક. સદાય બધાને શું આપેલા? પ્રેમ આપેલા. જાગે ઈ માંગે. તો સૂતા હોય એને કેમ ચાર્જ કરે? હે? જાગતા હોય તો ઈ શક્તિજી આપેલા આપણે, એ મહેસૂસ થશે. પણ એ બેસી ત્યારે મહેસૂસ થાય ને. તમને સ્વયંને ખબર પડશે કે આ શક્તિ મને આપ્યો. પણ એટલો સમય કાઢવો પડે ને. ચાલો બધું જ લેસન એક પાય. હે? બસ આ 10 મિનિટ વાળું લેસન આપણે રાખીને પછી આખા આટલા કેટલા 3 વર્ષનો સિલેબસ છે ને એ આપોઆપી 10 મિનિટમાં આવી જશે. થતું નથી. આળસે, આદત ખરાબે. આજ કે ને મારી આદત છૂટતી નથી ચા પીવાની. હે? પણ 10 મિનિટ બેસવાની આદત પાડવાની. એના એમ જ બેસવાનું, નામ નહીં. 10 મિનિટ જ. એટલા માટે 10 કીધું. એ નામ લેશો તો વળી ના નામ નહીં. એટલે કીધું સવાર સાંજ આખો દિવસ નામ લઈએ. પણ જ્યારે પણ પોતાના એ બેસીશું ત્યારે પરમપિતા પરમાત્માનો અવાજ સંભળાશે. શાંત બેસીશો સંભળાય. બેઠા જ નથી કરી. બેઠા કરવાનો મંત્ર જાપ જરૂરી છે. પણ 10 મિનિટ જે ભીતર આપણા અંદર જે ચાલી રહ્યું હોય ને, કુરુક્ષેત્રમાં મહાયુદ્ધ, કૌરવો પાંડવો એ બધાને જોવાના. કૌરવોને રાખશું અંદર, અધર્મને રહેવા દેશું આપણી અંદર. અધર્મનો વિનાશ થશે, ધર્મનો જીત થશે. એ બેસું ત્યારે એ વિજય પોતાની ઉપર મેળવવાનો. પણ આપણે આ શું કરવા માંડીએ? જગત સમાજ પરિવારને સુધારવા માંડીએ. શરૂઆત પોતાનાથી જ કરવાની. કોઈ બી વસ્તુની શરૂઆત પોતાનાથી થાય.
કેમ અનુભવનું હોય તો શેર કરો, પણ આપણે તો શું હોય સાંભળેલું હોય વેચવા મંડી જઈ. પછી નકલી માલ હોય ને, નકલી શેમાંથી બન્યું હોય? નકલી નોટ કઈ ને પૈસાની નકલી નોટ અસલી હોય ત્યારે નકલી બની હોય તો નકલી અસલી બની શકશે બની શકે ને? એટલે આપણે કે નકલી તો નકલી બનવા માટે અસલી સ્વરૂપ ખપ્યું હતું 500 ની નોટ અસલી હતી તે નકલી બની તો નકલી તે પાછી અસલી સ્વરૂપમાં આવી જશે. આપણે બધી અસલી નોટો હોય પણ નકલીનો સિમ્બોલ મળી ગયો ખોટો. અહીં અસલી નોટો અસલી છે, નકલી નથી. પણ નકલી ને જગતના આવરણ નકલું આપણા ઉપર આવરણ આવી ગઈ, તેને હટાવવા માટે અહીંયા બેસી ગયા. પણ આટલાથી નહીં થઈ જાય, એમના માટે નિરંતર અભ્યાસ કરશે. બધું પેન્ડિંગમાં પડ્યું હોય આપણું હોમવર્ક. 10 મિનિટ કરશો ને તમે, 1 થી 10 મિનિટ આનંદ આવે ને બીજાથી 20 મિનિટ 30 મિનિટ આપોઆપ થતી જશે. એ કરવી નહીં પડે. એક છોકરો ભણવામાં એકદમ આવડે જ નહીં, પણ મોબાઈલ જોવે, ટીવી જોવે, મમ્મી પપ્પા એટલું કે કરું રહો, આ કામ બતાવે હું કરું રહો, એટલે એનું શું હતું? આળસ. કરું રહો એવું આળસ એનું એટલું બધું હતું કે પરીક્ષામાં એ શું થયું? ફેલ થયો. તઈ એને એમ થયું કે બધા પાસ થયા, તઈ એને થોડુંક શરમ આવી. મને કદી ના મારા મમ્મી પપ્પા કહેતા હતા તું વાંચ, મોબાઈલ સ્ક્રીન ઓછી કર, ટીવી સ્ક્રીન ઓછી કર, પણ હું નહોતો માનતો. એ રિઝલ્ટ લઈને પાછો ઘરે આવતો હતો તો રસ્તામાં એક ગાર્ડન ત્યાં માળી હતા, તો ત્યાં જઈને માળીને એમ પૂછવા માંડ્યો તમે આ ફૂલ છોડને પાણી ના દો એક દી તો ચાલે? એટલે કે એક દી ના દઈ તો ચાલે, પણ એમાં એક દી નહીં દઉં તો બીજે દી મારી શું થઈ જશે? આદત થઈ જશે, આળસ આવી જશે. આજ નથી દીધું કાલે ચાલશે. પણ એ નાના છોડને મોટો બનાવવા માટે રોજ ટીપું ટીપું જેવું જેવું હોય, શરૂઆત ટીપેથી થાય, પછી મોટો થાય તેને વધારે જોઈએ. છોડાને લઈ ગયા, પછી ત્યાં નાનો છોડે ને રોજ ટીપું ટીપું પાણી આપી દે ને તો એ મોટો થાય. તો એ છોડા તે શબ્દો પકડ્યા. ઘરે જઈને એને નક્કી કર્યું કે હું પણ 5-5 મિનિટ વાંચીશ. તો પેલે રીતે શું થાય? મન શું કે મોબાઈલ જોને શું 5 મિનિટ વાંચનારો હોશિયાર થઈ જશે. તો એને લડ્યો પોતાની સામે, ના મારે 5 મિનિટ બેસવું છે વાંચવા, બેસવું છે. એમ કરતા કરતા ધીમે ધીમે 5, 10, 15 એને અંદરથી શું મળ્યું? આવડ્યું. એટલે મન થયું. આવડે તઈ મન થાય. આવડે કઈ? આવી ગયો જવાબ આપણો બધાનો. બહી તો આવડે, બેઠા જ નથી તો કેમ આવડે? એ બેઠો વાંચવા. પછી સ્કૂલમાં એક્ઝામ આવી તો પહેલા નંબરે પાસ થયો. બધાને તો નવાઈ લાગે ને, થોટ માણસ આ પહેલા નંબરે પાસ થઈ જાય, નવાઈ લાગી. સ્કૂલવાળા બધાએ પહેલો નંબર આવે એટલે બચ્ચાને તો પ્રોત્સાહન આપે કે તે બહુ સરસ કર્યું. પછી એક દિવસ મોટો બિઝનેસમેન બની ગયો. કોઈ દિવસ મોટો બિઝનેસમેન બનવા માટે એક જ દિવસના અભ્યાસથી ના બની જવાય. સફળતા મેળવવા માટે નિરંતર અભ્યાસ જોઈએ. આજે બધા જી પદ ઉપર બેઠા ડિગ્રીવાળા, એન્જિનિયર, ડૉક્ટર, બિઝનેસમેન, એ બધા એક જ દિવસમાં બની ગયા. તો આ છોકરાને જે મેં મહેનત કરી, મહેનત વગર કોઈને મળતું જ નથી. તો પછી મોટો માણસ થઈ ગયો. પછી મળવા ગયો મારીને, ત્યાં ગયો તો બધા ઝાડ થઈ ગયા હતા. ત્યાં છોડમાંથી નાના નાના ફૂલ છોડમાંથી મોટા ઝાડ ગ્રીન બની ગયા હતા. તે ધન્યવાદ કહેવા ગયો મારીનો. એટલે બહુ જ મોટા થઈ જાય, આ મોટો થયો એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારા આ એક શીખથી મને મારું જીવન આખું બદલાઈ ગયું. એમ આપણે પણ આપણે ગુરુદેવ પરમાત્મા આવી નાની નાની શીખો આપવા જ આવેલા. એ શીખ આપણે ગ્રહણ કરશું તો આપણું જીવન પરિવર્તન 100% થશે. પણ આળસ ના લીધે એને આદત બનાવી દીધી. શું બનાવ્યું? આળસની. આપણે નથી કહેતા મારી આદત એ મને ચા ખપે છે, સવાર ઉઠીને પહેલી ચા ખપે, એમાં 10 મિનિટ એ આદત બનાવી દો આપણી. એ આદત પછી છૂટતી નથી. આ ચા છોડવી એ છૂટેરી ને નથી પીતા શું થાય? માથું દુખે. જો જે દુખતું હોય બોલે ને માથું દુખે
તો આ આદત બની જશે ને ત્યારે આપણે આ 10 મિનિટ નહીં બેસાય ને ત્યારે આપણે મોટું થશે. પછી આદત બનાવી દેવાની. કેટલા કામ કરી રહ્યા આપણે, કરી રહ્યા નથી કરતા? કરી રહ્યા. આ પોતાના માટે કહેવાને સમય કાઢો ને બારે દોડ કરશું, આ જાણી હું જાણી તો કહેવાય મળનારું નથી. જ્યાં જઈને ને બધા એ જ કહેતા સ્વને ઓળખો, પોતાને ઓળખો. તો જ્ઞાન તો ભરપૂર માત્રામાં આપણું પડ્યું હોય, ભરપૂર છે, પણ એનો સદુપયોગ આપણે કર્યો જ નથી. તો આ 10 મિનિટ બેસવું એટલું તો આપણે બધા સંકલ્પ કરી 10 જ મિનિટ પોતાના માટે. જે બેસી રહી તો મંત્ર જાપી અલગ, પણ 10 જ મિનિટ પોતાના માટે બેસો, પોતાના સ્વરૂપને ઓળખો ને પોતાને પ્રેમ કરો. એ કર્યો જ નથી. આજે આપણે જ ના કીધું અરીસામ જોડે આપણું સ્વરૂપ આપને 100% નથી ગમ્યું, નથી જ ગમ્યું. જાડું ઝીણું પાતળું ઊંચું નીચું કાળું ધોળું પોતાને પોતે નહીં ગમે તો જગત કેમ ગમશે? આજ પોતાની જાતને ગર્વ થવો ખપે. પરમાત્મા મને બેસ્ટ બનાવ્યો, બેસ્ટ જીવન આપ્યું હોય એ બેસ્ટ જીવન મારે જે રોલ મળ્યો હોય એ ભજવીને જવાનું હોય. પણ આપણે પોતાનો રોલ મૂકીને અમરીશ પુરીનો રોલ લઈ લીધો હોય, શહેનશાહનો રોલ મૂકીને કયો રોલ લીધો? અમરીશ પુરીનો. છૂટી ગયો. પણ ક્યાં ખજીને ડાયલોગ હે એ ડાયલોગ આપણા નથી. પછી યાદ રાખવાનું. ગમે ના કે કોઈ એવા શબ્દો બોલાઈ જાય તો ગમતું નથી, ગમે બહુ દુઃખ થાય. જ્યારે સમજણ પડે ને ત્યારે બહુ અફસોસ થાય. પછી અફસોસ જ આપણી સાચા સ્વરૂપની ઓળખાણ સુધી લઈ જાય. કંઈ અફસોસ થવો ખપે. એ કરતા હતા તે અમે કંઈ જ નહીં. એ અફસોસ ના કહેવાય. જ્યારે પણ આપણે આજે મમ્મી પપ્પાનો રોલ મળ્યો ને, જ્યારે બાળકને વઢવું પડ્યું ને ત્યારે બહુ અફસોસ થાય. એમ તો આપણે ની વઢી તો કોણ વઢશે એને? ને વઢ્યા પછી આપણે બંને જણા ડિસ્કસ કરશું એમ. એટલે વઢવું ગમ્યું નથી, પણ ની વઢી આપણે તો એ જીવન જીવતે એમને નહીં આપણે. એટલે જ આપણે ગુરુદેવ આપણા ક્યારેક મીઠી ટકોર કરેલા એટલે કરેલા. એ ની કઈ તો બાળક કેમ કે આવી જશે? પાકો ઘડો કઈ થશો? આપણે માટીના ઘડા આપણે બે, એક હમણાં જ બનાવેલો, એક તડકે સુકાવેલો, એક ભઠ્ઠામાં તપાવેલો. એ કયો ઘડો આપણે લેશું? ફૂલાને ખણશું બનાવેલો તાજો, તેમાં શું થશે? શેપ બગડી જશે. પણ ભઠ્ઠામાં તપાવેલો લેશું તો લાકડી મારશો તોય આપણે ઈ બનવાનું. શેપ કેમ બગડી જાય? આપણા કોઈક બે શબ્દ કહી જાય તો આપણે પાકા બન્યા નથી ત્યારે આપણે દુઃખ છે. તપ્યા વગરના એ તપવું પડશે. આ 10 મિનિટમાં તપાય. કોઈ બી રસોઈ બનાવીએ તો રસોઈ બનેરી તપ્યા વગર ને કાચું કોરું કેરા ડોક્ટર ખાજો એ ભાવેરું નથી ભાવતું, તપેલું જ ભાવેરું. એમ આપણે તપ કરવું જ પડશે તો જ થશે, નકો નહીં થાય. કરીને બેસ્ટ અભ્યાસ છે. આજે આનંદે પણ વિશેષ આનંદ સુધી પહોંચવાનું હોય. ક્ષણિકના સુખ માટે અહીંયા નથી બેઠા આપણે. અનંત ઈ સુખ માટે બેઠા આપણે. આ પરિવાર મળ્યો, બેસ્ટ આ જીવન મળ્યો ને મસ્ત આનંદથી જીવી દુઃખી સુખી થઈ રહે કે નથી થતા? સ્વયંને પૂછો. બધું જ આપને મળવા છતાં ક્યાંક સુખ દુઃખ આવ્યું? બસ. પણ આપણે પ્રેમ સ્વરૂપ હોય, આનંદ સ્વરૂપ હોય. પછી શબ્દ બોલશો ને ખાલી બેસીને 10 મિનિટ આપોઆપ શક્તિ આપણને શું કરશે? પરમાત્મા તમને મહેસૂસ થશે. જવું પડે શક્તિઓ લેવા તો આપણા અંદર જ, પણ કોણ દેરું એને ઓળખવો પડે. ઓળખવા પડે. આપણે બધા જ પરમાત્માના બાળક હોય. અલગ અલગ સ્ક્રિપ્ટ મળીએ, રોલ મળ્યા, અલગ અલગ ફેમિલી મળે. એ દુઃખ દેવા માટે આવીએ આપણે જગતમાં કે દુઃખ લેવા માટે આવીએ? આપણે શું કરવાનું? બસ પરમાત્માનું જે ઋણાનું બંધન, જે કર્મ છે ને પૂરું કરવા માટે આવીએ. આપણે કીધા ને આપણા સંસ્કાર કેટલા? 5 સંસ્કાર. યાદ નહીં હોય, કદાચ યાદ રહેતું હોય તો પૂરું થઈ જાય. આપણે બધાને રહેતું જ નથી તો ઘડી ઘડી રિવિઝન કરવા પડે. સંસ્કાર પૂર્વ જન્મના સંસ્કાર
આજે કે મન બુદ્ધિ ને સંસ્કાર પરમાત્મા બધાને સરખા આપ્યા. મન શું સોચે, કંઈક સારું સોચે ને ત્યારે ખરાબ સોચે. બુદ્ધિ શું કરે, નિર્ણય લે કે સાચું કરવું હોય એ સંસ્કાર ઉપર નિર્ભરે. આપણા બેસ્ટ સંસ્કાર હોય તો જ સાચો નિર્ણય આવે. આજે એવું નથી કે સારા સંસ્કાર ખરાબ સંસ્કાર, બધામાં બધા સંસ્કારો છે જ. આપણા સારા સંસ્કારો આપણે ભૂલી ગયા. એટલે આપણું બુદ્ધિ એમ કે મન બોલેલું કે આત્મા બોલેલું ખબર નથી પડતી. તો મન આપણું નેગેટિવ સોચે ને ત્યારે બુદ્ધિ બે જવાબ આપેલી, સાચોય આપેલી ને ખોટોય આપેલી. પણ આપણા સંસ્કાર ગલત હોય ને એટલે આપણે ખોટો નિર્ણય લઈને સાચો સમજીને આપણે આગળ વધી જઈએ. એટલે જ આપણા સંસ્કાર કયા ને પેલા ઈ ખબર હોવી ખબર. આપણા સંસ્કાર કયા કીધું, સંસ્કાર આમ 5, પણ સારા સંસ્કાર ઓરિજિનલ સંસ્કાર આપણા પ્રેમ, આનંદ, શક્તિ, સુખ, શાંતિ એ આપણા ઓરિજિનલ સંસ્કાર. એ સંસ્કાર આપણી અંદર હશે તો મન ગમે તે વિચારે પણ બુદ્ધિ કેવો નિર્ણય લેશે, બેસ્ટ જ નિર્ણય લેશે. આટલું પરમાત્માએ બધાને આપ્યું. એ આત્માઓ જે આવીએ સૃષ્ટિ ઉપર મન બુદ્ધિ ને સંસ્કાર લઈને આવીએ, પણ પૂર્વજન્મના સંસ્કાર. એટલે પૂર્વજન્મ આપણે શું હતા, કયા પરિવારમાં હતા, શું રોલ હતો સ્ત્રીનો કે પુરુષનો, એ રોલમાં જે આપણે સંસ્કાર મળ્યા એ આ જન્મમાં લઈને આવીએ. પછી માતાના ગર્ભમાં લીધા આપણે સંસ્કાર. પછી બહાર આવીને માતા પિતા, દાદી દાદા, પરિવારને આપણે સંસ્કાર લીધા. પછી ચોથા સંસ્કાર આપણા રિલેટિવ ને દોસ્તો, એનો સંઘ, જેવો સંઘ એવા સંસ્કાર આપણે મળ્યા. ને પાંચમા સંસ્કાર આપણે અત્યારે લઈ રહ્યા. કોઈ બી જગ્યાએ જ્ઞાન લેવા જઈ, પાંચમા સંસ્કાર. ઓરિજિનલ સંસ્કાર આપણા એ 7 ગુણે એ સંસ્કાર, પણ એ આપણે ભૂલી ગયા. એ ભૂલી ગયા એટલે નેગેટિવિટી શું થઈ આપણા ઉપર, કપડા ઉપર ડાઘ લાગે તો આપણે કાઢી હતી, એ ફેંકી દઈ કપડું, કાઢી રહ્યા તો આપણે જન્મો જન્મથી સ્ત્રી પુરુષના કપડા પહેરતા આવી રહ્યા, પણ ડાઘ કાઢી હવે આપણા કપડામાં પગ ઢોળાઈ ગયું તો સાંજે આપણે બીજે દિવસે ધોઈ રહ્યા, નીકળી જાય ના નીકળે તો ફરી એ કોશિશ કરી રહ્યા. તો આપણે જન્મો જન્મ યુગો યુગોથી આપણે આ જન્મ લીધા કરે, એમાં બધા ડાઘ લાગી ગયા. એ ડાઘ નીકળી જશે, પણ આપણે શું કરી લીધા, એક્સેપ્ટ કરી લીધા કે નહીં નીકળે, નીકળી જશે. કોશિશ કરવી પડે ને એમના માટે, પ્રયત્ન કરવો પડે, ના કરવો પડે. હવે આપણા જેવી લેડીઝ નોકરી કરતી હતી, સ્વભાવ કેવો હોય, સમજણ ના હોય, જ્ઞાન ના હોય, આપણે કેવું હોય, જે કરી હું કરું એવું હોય. નોકરીએ ક્યાં તે ઘરે થોડીક નોકઝોકથી બચ્ચો સાથે સવારે વહેલું મોડું થાય એટલે એને ઓફિસે જવું હોય તો એ નોકઝોક કરી, પતિ સાથે થોડીકથી ઓફિસમાં ગયા એટલે ઘરેથી નીકળ્યા જેવા હતા એટલે બધું થતું જાય. હું પહોંચ્યા પછી એના ઉપર બોસે ગુસ્સો કર્યો, એનાથી નીચે હતા એના ઉપર એને ગુસ્સો કર્યો. ઘરે આવી તે ઘરે જોઈ તે કામવાળી બાઈ એના પર્સમાંથી પૈસા ચોરતી હતી એટલે કેટલો ગુસ્સો આવ્યો, એટલે બોલી તો બીજેથી કામ કરવા ના આવે. એ ભગવાન કને બેસી ને પ્રાર્થના કરતી હતી ને ભગવાન બોલ્યા, શું તકલીફ એ તને, કોણ બોલેલું એમ કે હું તું રોજ મારી પૂજા નથી કરતી, હું તો ખાલી ખાલી કરું રહી કે એમ જ હવાર જ પૂજા કરું રહી એમ. પણ એમ જ કરવામાં પણ એ આપણા ઉપર રાજી છે કે કેમ તે ગુસ્સો કર્યો. તે બાળકો આમ કરતા હતા, ઓફિસમાં ગયા આમ કરતા હતા, કામવાળી કરતી હતી. એના સંસ્કાર ચોરી કરવાના, બાળકોના સંસ્કાર ગુસ્સો કરવાના, તારા બોસના સંસ્કાર ગુસ્સો કરવાના હતા. તો પછી તે તારા સારા સંસ્કાર તારા છે ને કે એ કેમ ઓળખવા? બસ આ 10 મિનિટ બેસું ત્યારે આપણા સારા સંસ્કાર આપણે ઓળખાશે. પછી એટલી સારા સંસ્કાર છે પણ આપણે ક્યાંક બોલાઈ જાય ને, હજી નથી બોલવું. આપણે અભ્યાસ નથી કહેતા, નેગેટિવ વિચાર આવે ત્યારે શું કહી રહ્યા, મને નહોતું બોલવું પણ અભ્યાસ ના હોય એટલે બોલાઈ જ જાય. છોરો ભણવા જાય એટલે એની મેથડ પદ્ધતિ એને કેમ કરવું એને આવડે, પણ આપણે નથી આવડતી. ખાલી સાંભળી રહ્યા, સંગ્રહ કર્યો હોય પણ હવે એનો ઉપયોગ કરવાનો હોય એ રીતનો કરવાનો. બસ
કે હવે ઘણો સમય થઈ ગયો, જ્ઞાન ભરપૂર માત્રામાં છે, શક્તિ ભરપૂર માત્રામાં છે, પણ બેસીને એને બસ અનુભૂતિ કરો કે સાચું ઘર કેવું આપણું. આ ઘરમાં સુખ શાંતિ નથી. મરી જવું એ, મને જતું રહેવું એ, મને આમ કરવું હોય તો કઈ સોલ્યુશન થશે કોઈ વસ્તુનું? પહેલો તો સ્વીકાર ભાવ લઈ લેવાનો. પરમાત્માએ કોકને સારું આપ્યું તો એના પૂર્વ જન્મના સારા સત્કર્મ હતા ને ત્યારે આજે મળે રહ. આપણે જે હતા એ પ્રમાણે બધું ઈ સ્વીકારી લઈ. કોઈ બી તકલીફ આવી એક્સેપ્ટ કરવાની ભાવના રાખો. પછી પરિસ્થિતિમાં લડવાનું હોય. કીધું ને કે સામેવાળા ગલત ડાયલોગ બોલતા હોય તો સાંભળવાના, સાંભળી પછી એક્શન લેવાની. પણ ક્યારે? એ જ્યારે શાંત થાય ત્યારે. બાળક બે ઝઘડે એ છોડાવવા જઈ આપણે અંદર ન બોલવાનું બોલાઈ જાય, પણ એ બેનો રોલ પૂરો કરી લે તો એ શાંતિથી બેના રોલ સમજાવી. તો ગમે તેટલું 24 કલાક નામ સ્મરણ કરવું પડે ને, પણ 10 મિનિટ પોતાના માટે નહીં બેસીને તો બી ખબર પડે કે 24 કલાક કરેલાનું ફળ શું હોય. બસ આ 10 મિનિટ બેસું ત્યારે આપણો અહમ પીગળશે, મમત્વ જશે, મારું જશે, તારું જશે, આપણું આવી જશે. હજી તો મારું હોય, મારું હોય. અત્યારે બેઠા એ કેટલું હોય? આપણું હોય તો જ બેઠા. આપણું હોય તો જવાય. કોઈ બી જગ્યાએ જઈ રહ્યા આપણું માની રહ્યા તો જ જઈ રહ્યા. આજે આપણે કેવું જીવન જીવી રહ્યા ખબર? જેવા આવી તેવા બની જઈ રહ્યા. જેવા સાથે તેવા નથી બનવાનું. બધામાં શુદ્ધાત્મા એક જ બેઠા. આજે આપણે ગુસ્સો આવે તો સામે જોવાનું, એ આત્મામાં એ ગુણ તો છે જ. પણ આપણે એમ થાય જે ગુસ્સો આપણે શું વિચારવા રહી, એટલે એ જવાબ દઈ દે. એટલા માટે આ અભ્યાસની જરૂર. અભ્યાસ હોય તો એ જગ્યાએ આપણે સ્ટોપ થઈ જશે, વાણીમાં નહીં આવે. આજે આપણે હમણાં લખવા બેસી ને આપણી જીવન ગાથા તાકી રહી, લખીએ નહીં હતી. સારું લખશું ને તો થઈ રહેશે, એટલું જ સારું કરીને જીવનમાં. તમે ખરાબ લખશું ને ખરાબ દેખાતું નથી. આપણે દેખાવા માંડી જાય ને તો પૂરું થઈ ગયું. તો સાચા સ્વરૂપને આપણે ઓળખી જાય તો ના ઓળખી. આજ કેટલું જ ઘણા બાળકને એમ તૈયાર મળેલું જોયું હોય તો આળસ વધતું જાય ને, એમ આપને જેટલું તૈયાર મળેલું એટલું તૈયાર મળ્યું હોય ને એનો તો કોઈ માપે નથી. બોલો, એટલું સરળ, કોઈ ફોડ ના કરવી, સીધી સરળ લીટીમાં જ્ઞાન કે પરિવારમાં કેમ જીવવું, પતિ પત્નીનો કેવો રોલ, બાળકોનો કેવો રોલ, માતા પિતા સાથે કેવું રહેવું, એ આપણી ગંગામાં જ્ઞાન મળ્યું હોય, મળ્યું જ હે. ક્યાંક આપણે એનો અભ્યાસ નથી કર્યો એટલે. બાકી પરમાત્મા એના બાળકોને સંપૂર્ણ જ્ઞાન આપ્યું હોય, પણ ક્યાંક અમે જ અબોધ અજ્ઞાની અમે નથી લઈ શક્યા. આપણે નથી લઈ શક્યા. અને બેસ્ટ આજ ઘણું જ બેસ્ટ જ કરી રહ્યા, પણ આટલા એડ્રેસ સુધી ન થઈ જવાનું. અહીંયા બેસીને, આ ઘરમાં બેસીને સાચા ઘરની ઓળખાણ કરી લેવાની. સુખ હોય ત્યારે કોઈ પરમાત્માને ભજી લેવાય. દુઃખમાં તો કદાચ એમ થાય ખાવા નથી મળતું, ઘર નથી, છત નથી. આપણે એ હોય ક્યાંક આપણી જરૂરિયાત પૂરી નથી થતી. આજે આ બેઠા હોય ને એને કિને મોલ નથી જોયા? કોણથી મોટું સુખ કયું? જોવા આયા કે બધું મારું લેવા નથી આયા. આપણે શું હોય ખબર? મોલમાં ગયા એ મને ગમ્યું નહીં, લેવા ના મળ્યું એટલે શું થયો? દુઃખી થયા. પણ જોવા તો મળ્યું ને, એનો આનંદ કેમ ના લીધો આપણે? ઘરે આવીને મોલમાં ગયા તો એનું આપણે આમ આનંદ ના આવ્યો, પણ તમે મને લઈ ના દીધું. હાલવું નથી મોલમાં, હાલી તમે લઈ તો નથી દેતા, પણ ત્યાં તોડી રહ્યા છે કે નથી? આ શબ્દો બધાના આપણા બધું જ આપણે કને બધા મોલ જ ઘર આંગણે મોલ જ પડ્યા, પણ એ નથી દેખાતા. પણ આ બધી આ નાની નાની વસ્તુમાં મોટું દુઃખ ઊભું કરી દીધું. એક છૂટી આવીને તો બજારમાં આપણે જ દેખાઈ રહ્યા નથી દેખાતા તો આને શું કહેવાય? સુખ જ કહેવાય. આજે દુઃખ ગોતશો તો દુઃખ છે જ નહીં, છે જ નહીં. પણ જ્યાં કમ્પેરિઝન
પરમાત્માએ બધાને આપ્યું સરખું ગુણ સંસ્કાર સરખા, પણ કર્મને આધીન અલગ અલગ કપડાં મળ્યા, અલગ અલગ પરિવાર મળ્યો, એમાં ખુશ નથી રહેતા. બીજા પરિવારને જોઈને પણ બીજો પરિવારને જોઈને આનંદ આવે. પરમાત્માએ કેટલા સત્કર્મ કર્યા હશે, કઈ સમજવાનું આપણું. ચાલો બીજાનું જોઈને મારે કદી આમ થશે, આપણું જેમ છે બસ એમ જ માની લેવાનું. જ્યાં જઈ ત્યાં આપણે પરમાત્મા જ્યાં પહોંચાડે એ આપણું. દુઃખનું કારણ આપણે પોતે જ. હવે એક્ઝામ્પલ આપીએ, એમ કેવું થાય કે આપણા ઘર બધાના બને, બધાના પરિસ્થિતિ અલગ, ચોઈસ અલગ, સ્વભાવ અલગ, બધા પોતપોતના રીતે ડેકોરેશન કરે. હમણાં એક જ રેસીપી બધાને શીરો બનાવવા દીધો, પણ બધાની મેથડ જુદી હોય, બધાની જુદી જુદી છે. ખાધો તો ટેસ્ટ કયો આવ્યો, મીઠો જ આવ્યો ને, તેમાં બધાના જ ઘર જોઈને એવો સંતોષ આવે તો સમજવાનો. હજી આપણે અનુ મસ્ત થાય, પણ એને જ સ્વભાવ હતો, એની ચોઈસ હતી. એટલે આ બધા મન થાય ઘર જોવા ન જવામાં, ઘરી જવાય, ઘરી ન જવાય, આનંદ લેવાનો હોય. આપણે ઘણી વાર એમ કહીએ શું ઘર જોવા જવાય, દુઃખી થઈ આપણે તો થયો નથી હજી, તો એ આપણું જે એ તો જોવા બોલાય, જમવા બોલાય, મોણી આવે. પણ આજે આપણે કર્યું હશે ને લેડીઝ બધા, અમે આટલું બધું નથી કરાયું, કે કરાયું નતું નહીં, આપણી એટલી જ ચોઈસ હતી, આપણું આટલું જ બજેટ હતું. બધાએ પરમાત્મા પોતાના પ્રમાણે જ આજ કપડામાં એ છે ને, આપણે પહેરે બધાને એ છે ને પોતપોતાના પરિસ્થિતિ પ્રમાણે આજ પહેરી રહ્યા તો દુઃખી ના થાય, પણ વિશેષ અપેક્ષા રાખી ત્યાં દુઃખી થયા. એટલે ભક્તિને કોઈ દિવસ વ્યવહાર સાથે એમ નહીં જોડવાની. વ્યવહાર તો આપણે કર્મ બંધન પૂરા કરવા વ્યવહાર એ, પણ આપણે સાચા સરનામાની ઓળખાણ કરવા માટે આજે અહીંયા ગુરુવારે થાય તો ખબર પડી ગઈ હવે કે કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ મને દુઃખ આપતી નથી, મારો જ સ્વભાવ મને દુઃખ આપ્યો. કીધું કે અમારા સામે વાળા ને એનું મારી સાથે નથી બનતું, પણ એ વ્યક્તિનું બીજા સાથે બેસ્ટ બનતું હોય. પણ બધાને અલગ અલગ રૂલ હોય ને, આપણે એવામાં કર્મ બંધન બહુ કરી દઈએ કે નવરું મન શું કરે, મનને નવરું જ ના રહેવા દઈ તો મન જ્યાં ત્યાં ભટકેલું ને એટલે અશાંતિ આવી ગઈ. આપણે અશાંતિ કોણ કોક ફૂટેલું, હજી બધું જ ભગવાને દીધું, પણ કોક ફૂટેલું. ફૂટે શું? બસ આ મન છે ને, લગભગ આખો દિવસમાં કેટલા થોટ નેગેટિવ આવતા હશે. આ જ્યાં ગતગંગામાં બેસી રહ્યા તોય આવેરા આપણે હટાવવાની કોશિશ કરી રહ્યા, પણ કેટલા દી હટાવશું? બસ એટલા સારું હોય ને, એટલા બેઠા હોય ને એટલા તો આપણે કરશું, બીજા કરે ના કરે. ભણવા આવ્યો ને લેસન કરવું પડે, વિજય કદાચ એમ કે ના એબસન્ટ હતો વાંધો નહીં, એને ડબલ કરવું પડશે ને ફરી વાર. પણ આપણે જી મળે નહીં કરતા હોય ને, આપણે તો કેટલું સરસ છે. અઠવાડિયે એક જ દી ભણવા જવાનું હોય, એક જ દી ને આખું 6 દિવસ મળેલા આપણે લેસન કરવાના. એ પાછું કંઈ ઘણું નથી, 10 જ મિનિટનું હોય. ત્યાં બચ્ચા જુઓ તો સ્કૂલ જાય, એક્સ્ટ્રા ક્લાસીસ જાય, ખાવાનો સમય નથી, તોય આપણે એના કારણે કેવી આશા રાખી રહ્યા કે મારું બાળક સારા નંબરે પાસ થાય. તો પરમાત્મા પણ એમના બાળક કને અપેક્ષા રાખે કે મેં મારા બાળકને જે પણ ભણાવ્યું હોય તો સારા નંબરે પાસ થાય. આ નહીં તો આવતા જન્મમાં બીજી સ્કૂલ મળશે, ભણવું તો વધારે છે જ. બસ જીવન જીવતે આવડી જશે ને જ્યારે એ શું થશે ખબર? જીવન બહુ ટૂંકું હોય, પછી અફસોસ થશે. અત્યારે એમ ઘણાને એમ થયું ને આ જીવન કેવું હોય, પણ જીવન એક સેકન્ડે ને એટલી અનમોલ ને એટલી આનંદદાયક કે પણ એની અનુભૂતિ નથી કરી ને આપણે એટલે. બાકી પરમાત્માએ બનાવેલી કોઈ પણ વસ્તુ ગલત હોય, સમય ચાલ્યો જ્યારે પાણીની જેમ ગયો એ પાછો નહીં આવશે. એટલે તો કેરા જાગ્યા ત્યારથી સવાર, તો હજી જાગ્યા પછી આપણે બધા શું કરી રહ્યા? સુવાના નાટક. નાટકમાં નાટક. થાક નથી લાગતો?
આ કરે ને એક ડાયલોગ બોલીને કટ કરાવે, ઢાકી રેરા. એમ આપણે કેમ નથી કટ થતું? હે, નિરંતર આમ ધારા વેતી જ રહે. હે, જ્યારે સમજણ પડશે ને ગલત ડાયલોગ કે ત્યારે એક શબ્દ પણ નહીં નીકળે. મૌન અવસ્થા આવી જશે, એકાંતની આવી જશે. ગમે તેટલું ના કીધું ધ્યાન કરવા બેસ, પણ શેનું ધ્યાન કરવાનું? આજે મેથડ જ ખબર નથી. દાખલો ખબર હતી પણ દાખલો લખવો કેમ? દાખલો આવી ગયો તો લખતે નતો આવડતો, તો આજે આપણે એ લખતે શીખવાડ્યો કે 10 મિનિટ બેસો ત્યારે બધું જ મન શાંતિ. મનને 10 મિનિટનો જ આરામ ખપે, પછી શાંત થઈ જશે. પણ આપણે આરામ દીધો જ નથી દીધો. લગ્નમાં ક્યાંક જવું હોય તો આજે ગુજરાત જવું હોય તો વહેલા હોઈ જાય, હે, વહેલો ઉઠાય. શરીરને આરામ ખપે, પણ મનને જ આરામ ના હોય તો પછી શરીરનો આરામ શું કામનો? આજે આપણે શરીરમાં થકાન હોય, મનથી આપણે ભરેલા આજે. એટલે પાછી લેડીઝો તો કોઈ વાતમાં તો માં લેના હોય એમાં ભરેલી હોય. મોટું બિઝનેસ કરતી હોય, આજે એટલું વિચારો કે આપણે ખરેખર બધી હાઉસવાઈફ કોક જ જતી હશે, લગભગ નથી જ જતી, બેઠી હોય એમાં. હે, ઘરવાળા જ ઓફિસે જાય કે બિઝનેસ કરવા કે જે પણ જેનો દુકાન હોય, પણ એને કેટલા વ્યક્તિ સાથેનો ભેટો થાય, કેટલી વ્યક્તિ સાથે મળીને આવે તો ઘરે હસતો ચહેરો હોય. આપણો 2 બાળકો ઘરે, અમે આખો દી ઘરે રહો તો ખબર પડે કેવા વિતાડેરા. ને સીધો જેવું શું ફોડી, બોમ્બ ફોડી. એને કદી એમ કીધું કે મને આજ કેટલી વ્યક્તિ સાથે ઓફિસમાં ભેટો થયો હોય, તો એને કેવી વ્યક્તિ સાથે થયો, ક્યાંક એને ન બોલવાનું બોલવું પડ્યું હોય, હે, કોકને વઢવું પડ્યું હોય, કોકને જવાબ દેવો પડ્યો હોય, બધી લાઈન કરી હોય. એમને શક્તિ પરમાત્માએ આપીએ તો આપને પણ આપીએ ઘર સંભાળવાની. એ પોતાનું ઘર નથી સંભાળી શકતા પણ જગતને ફીટાડી શકીએ, એટલી શક્તિ છે. બધા જ પોતાના ઘરમાં આનંદથી રહી તો વૈકુંઠ ધામ અહીંયા છે, સતયુગ અહીંયા છે. કળિયુગ આપણે સ્થાપના કરીએ, સતયુગની આપણે જ કરનાર. સતયુગ કેને કહેવાય? સતયુગ કેને કહી? બધાને ખબર જ છે સતયુગ, યુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળિયુગ. એ શું કરવા બધા યુગો? સતયુગ કેને કહેવાય? ધીમે બીતે બોલી, પણ બોલવાનો સાચો જવાબ હોય સતયુગ. એટલે બધા ત્યાં કને કોણ રહેતા હોય? દેવી દેવતાઓ. ત્યાં કોઈનું રાજ ના હોય, બધા એક સમાન રહેતા હોય. હે, સતયુગમાં કોણ હતા? કયા ભગવાન હતા? ભગવાન હતા. પછી ત્રેતાયુગમાં દ્વાપર યુગમાં કૃષ્ણ, કળિયુગમાં આપણે બધા યુગમાં ફરીને આવીએ. હે, આપણે કઈ એમ નતું ગયા જન્મમાં ગેટા બકરા હતા. આપણે 4 યુગનું જીવન જીવીને આવીએ. હે, સતયુગના ગુણ ઓલરેડી છે. હે, તો પછી આ બધા કેમ દ્વાપર યુગના, ત્રેતા યુગના, કળિયુગનો વાસ થઈ ગયો આપણામાં. એ વાસ થાય ત્યારે જ કોને આવવું પડે? તો અહીંયા જે આયા તો આપણે ઓળખી લઈએ સાચા સ્વરૂપને. આપણે બધા 33 કરોડ દેવી દેવતાઓ છે. કઈ જેને બોલાવેરા પૂજા પાઠ હવન જે કરી રહ્યા એમાં કેમ 33 કરોડ દેવી દેવતાઓ? આપણે ઈ છે બધા, કપડા બીજા પહેરી લીધા. બસ એ કપડાને શું માને આપણે? અચ્છા, હું આ જ જન્મ સાથે નામ મળ્યું તું, કંઈ જ નતું મળ્યું. બધા જન્મ સાથે બાળકો હોતા ઓળખી નાખી કે આ મારું, ઓળખી નાખી સિમ્બોલ લગાવી રહ્યા ઓળખવા માટે. એમ હોસ્પિટલમાં બાળકોને આમ બધા હોતા હોય તેમાં આપણું લેબલ હોય આપણા બાળકનું. આપણે લેબલ લઈને જઈએ પણ લેબલ દેખાતું નથી. એમના માટે સૂક્ષ્મ ચક્ષુ જોઈએ. બાહ્ય દ્રષ્ટિથી ના દેખાય, બાહ્ય દ્રષ્ટિથી તો જગત દેખાય. આપણે શું દેખાય? પેલું તો જીવન જીવતે આવડી જાય ને એ ભક્તિ છે. ગમે તેટલા જપ તપ પૂજા પાઠ મેં કર્યું, મેં આ છોડ્યું એનો સિમ્બોલ લઈને ફર્યા. હે, હું આ નથી ખાતી, હું તો આમ નથી કરતી, હું ઓમ નથી કરતી.
પણ કીધું ઈ કર્યું. વાલાને જેમ તું કહેતા ને ઓપ્શન હોય એમાં, એટલે જેમાં ઓપ્શન હોય ને એ છોડી રહ્યા. પણ આ 10 મિનિટમાં આમ કયો ઓપ્શન લેશો? હે આપણે કઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય કે જેના ઓપ્શન છે એમનો ત્યાગ કર્યો, એના સિમ્બોલ લઈને ફરી રહ્યા આપણે બધા. હે ઈ હું વાળી ભક્તિ નહીં ચાલે અહીંયા. આપણે અહમ વાળી ભક્તિ કરી રહ્યા. આજે આપણે બધા જ જાણી ગયા જીવન કેમ જીવવું, હે એ જાણી ગયા, પણ ક્યાંક શું આવી ગયું હે? બસ એ અહમને પીગળાવવા માટે અહીંયા બેઠા. આપણે શું કર્યું હોય? કંઈ નથી કર્યું. કે પરિવારના 6 સદસ્યને પણ પ્રેમ નથી આપી શક્યા, હે તો જગતમાં કેમ મીઠી વાણી બોલી શકાય? કે પોતાનો હોય ને વધાય ને કે પોતાને એમ તો પ્રેમ દેવાય. ઊંધું કરી દે. શું કરી? છોરા જોવે ત્યાં આપણે શું કરી? ઝઘડી, હે ને પ્રેમ હંતાઈને કરી. એ છોરા જોવે રા ઝઘડી રહ્યા તો અહીંયા બચ્ચા જોવે જ રહ્યા. એ સંસ્કારો બાળકોને કે ને માતા પિતાના સંસ્કારી આ સંસ્કાર, હે ને બેઠા લગભગ ઘણા નથી એ બોલ્યા બચ્ચા સામે, નથી બોલ્યા. એમને ધન્યવાદથી સંસ્કાર ઉપર એને મન ઉપર વિજય મેળવેલો હોય. પણ આપણે જ્યાં બોલાઈ ગયા તો હવે બસ બાળકોને એમ થઈ જવું ખપે કે આ પ્રેમ જ મમ્મી પપ્પા આ પ્રેમનું પ્રતીક છે. પણ આજ ઘણા બચ્ચાને પોતાના પેરેન્ટ્સ જ નથી ગમતા. હા ન ગમે પછી બધી જ વસ્તુ આપણે એને કર્મ સાથે જોડી દીધી. નાની મોટી વસ્તુ ઘરમાં ડખો થાય ને અમારો કર્મનો પાર્ટ, એ પાર્ટ નતો આપણે ઊભો કર્યો હોય. બસ ભક્તિ અધૂરી જાણી રહ્યા એ બધું જ ગ્રંથો શાસ્ત્રો પ્રમાણે આપણે શું કહી દઈ રહ્યા. એમાં લખ્યું હોય ક્યાંક ના કીધું, આ વાલે કીધું કે નવું કર્મ કેમ ઊભું થયું કેમ ખબર પડે? આ નવા ઊભા થાય. પરમાત્માએ આપણે સારા સંસ્કાર આપ્યા કે તારું કર્મ છે તો બેડરૂમમાં પૂરું કર ઝઘડીને. જગત સામે શું કરવા કરી રહ્યા? હે કર્મ કે ક્યાં જ કરવાનું હતું એવું નથી, પણ આપણે બધું જ જાતે આપણે અનુકૂળ આવે ને એમ કરી લઈ રહ્યા. ને બસ માફ કરી દેજો, કોઈ ના થઈ. હે જો 2 શબ્દ અમે તમને કીધા, અમે ભૂલી ગયા કહીને, પણ એ 2 શબ્દો તમે એટલા પકડી રાખ્યા એ શબ્દો એ દુઃખ ના દીધું, પણ તમે પકડ્યું હોય ને એને દુઃખ દીધું. આજે આપણે એ છે ને આજ ફેમિલીમાં ક્યાંક સાસુથી તકલીફ તો સાસુના શબ્દો ઈ ભૂલી ગયા, કે જેઠાણી ભૂલી ગઈ કે પતિએ 2 શબ્દ ઈ ભૂલી ગયા, પણ આપણે શું કર્યા? પકડી રાખ્યા. ઈ આગળ વધી ગયા, પણ આપણે ત્યાં ઊભા રહી ગયા. તો બસ ઈ હતું, એ પૂરું થઈ ગયું. જે બોલ્યા હતા એનો રોલ હતો, મેં કેમ લીધો? આજે બધા બેઠા ને બધામાં ગાંઠું મારેલી છે. ભલે વાણીથી બોલી રહ્યા કે મેં ભૂલી ગયો, પણ અંદર બેઠો એને પૂછો તો આત્મામાં બધું જ રેકોર્ડ થયેલું હોય. એને પૂછો આત્માને ઓળખશું ને તો આખી આપણી હિસ્ટ્રી બહાર આવશે. કેમ કે આત્માને કેમ ઓળખવો? એ ઓળખ્યા પછી આપણા સાચા ખરાબ જે પણ કર્મ કરે ને એને ખબર, એ પોતને જ. બીજા શું આવીને આપણી ભૂલો બતાવે? સ્વયંને જ જોવાની. આપણા ગુણો અવગુણો એ જાતે જ જોવાના. ગુણો જોયા કરી રહ્યા, અવગુણો જોતા નથી. એટલે અવગુણો શું કરતું જાય? આપણા ઉપર હાવી થતી જાય, ઘર કરતું જાય. ભક્તિ કર્યા કરી રહ્યા, જપ તપ કર્યા કરી રહ્યા, પૂજા પાઠ કર્યા કરી રહ્યા, સત્સંગ કર્યા કરી રહ્યા, પણ અવગુણોનો વિનાશ નથી થતો. શું કરવા? કે મારામાં ગુણ છે, હું પૂજા પાઠ કરું રહી, સત્સંગમાં બેહું રહી, જ્ઞાન લઉં રહી. એ ગુણ જોયા, પણ અવગુણો પણ ના દેખાય. હે હા, સાચું જ્ઞાન ગ્રહણ કરીએ ને ત્યારે અવગુણો આપોઆપ નીકળતા જાય. કાઢવા ના પડે. તમને એમ થાય હું કાલથી ચા નહીં પીવું, કાલથી ખોટું નહીં બોલું, એ તો નહીં છૂટે. મારા માટે યોગ્ય શું? ચાર્જ થવાનું હોય. આપણે ચાર્જ થવાનું હોય. શક્તિ હે આપણામાં, શક્તિ જાગૃત થશે ને એ આપોઆપ બધીનો વિનાશ થઈ જશે. પણ આજે આપણે કેટલું છોડશું? કામ, ક્રોધ, લોભ, મોહ, અહમ. હે એ કાંઈ છૂટતો હોય? ના છૂટે. પણ આપણી અંદર જે ગુણ છે ને, પ્રેમ, આનંદ, સુખ, શાંતિ, શક્તિ, જ્ઞાન, એ ગુણોથી પોતે નીકળી જશે. પણ આપણે અવગુણોને પકડી રાખીએ. હજી બોલી રહ્યા હું ભક્તિ કરું ને, પણ મને હજી ગુસ્સો આવી જાય. કોણ ભક્તિ કરેલો? હું અહમ કરેલો. હે
આજે આપણે નથી કહેતા હું સવારે આટલા વાગે ઉઠું, જતી કરે બીજે દી ની જ ઉઠાય. એમ જ કે આ બધા બેઠા લગભગ ઉઠે જ રહ્યા. બસ જી સત્કર્મ ઈચ્છાના છૂપા કરો. આપણે ઘણી વાર નથી કહેતા કે દાન પુણ્ય કે નામ લખાવવું પડે, બીજાએ શીખે કે તે બીજાને આપણે શીખવાડ્યું હોય રામ ભરોસે એમ ભગવાને એને શીખવાડ્યું છે. એ આપણું નામ લખાવી આના તરફથી લાખ રૂપિયા 2 લાખ રૂપિયા તો કે બીજાએ દે, બીજા દે કે ના દે આપણે દીધું હોય જોવાનું, બીજાની આપણે આશા શું કરવા રાખી. એટલે આપણે હરેક વસ્તુનું અધૂરું જ્ઞાન ને એ બધું શું કરી રહ્યા, સાચું જ્ઞાન સમજીને હાલ્યા છે. બસ આપણે સૃષ્ટિ ઉપર શું કરવાય, આપણે પરમપિતા પરમાત્માના બાળક આત્મા બધી નીચે આવી હોય આપણા રોલ ભજવવા, પણ એને આ બધા સારા ગુણ લઈને મૂક્યા. પણ જગતમાં આવ્યા પછી આપણે આ ઇન્દ્રિયોમાં એટલા ફસાઈ ગયા ન જોવાનું જોવાય, ન બોલવાનું બોલાય, ન સાંભળવાનું સંભળાઈ જાય. ન કે ઇન્દ્રિય ઈ બરાબર ગંધ આવે તો તરત નાક દાબી દઈ રહ્યા, પણ બાકી જો ન જોવાનું એ જોઈ રહ્યા તો આંખ બંધ કરી રહ્યા, ન સાંભળવાની જે શબ્દો જ્યાં ને પંખા જપો થતો હશે ત્યાં તો કોણ પેલા જશે. કેમ દિવાલને કોણ હોય કે દિવાલને કોણ ના હોય, આડોશી પાડોશીના કોણ ઈ દિવાલ. આપણે એમ થતું નનકડા હતા કદી કે દિવાલને કોણ હોય, દિવાલ શું સાંભળે. પણ એ વડીલના શબ્દો એ હતા કે ઈરદ ગિરદ આપણી આસપાસ રહેરા ને કોનોરા લેરા. એટલે કીધું ને આપણી ઇન્દ્રિયો જગતમાં બહુ રસ લીધો, બોલવાનું સાંભળવાનું, પણ જ્યાં પણ સારું થતું હોય ને જોવાનું મન થાય, સારું સાંભળવાનું, સારા શબ્દો બોલવાનું મન થાય ત્યારે સમજવાનું કે આપણો પોતને જ ખબર પડશે. કોઈ આવીને કહેશે તમે એટલે પહોંચ્યા, એટલે ભણતા હોય એને ખબર હોય કે મેં કેટલું લેસન કર્યું હોય. ભણતા હોય એને જ ખબર હોય. આપણે આપણા છોકરાને હોશિયાર અંદરથી બધું પપ્પા મેં લેસન નથી કરી, પપ્પા તો સીધા કરે હાલો હાલો એમ આપણું થાય. આજે આપણે કોઈ જ આવડતું નથી ને જે પણ સારું કર્મ થાયું એની કૃપાથી ને આશીર્વાદ ને શક્તિથી થાય. બાકી મેં કર્યું એ તો આપણો મોટો અહમ હોય. એ પીગળાવા બહી રહ્યા પણ એ બહીને વધતો કેમ જાય અને કાપવાનો હોય બધાનો, આપણો અમારો તમારો બધા કાપવા જ બેઠા. અમે કોઈ ખુલ્લા નથી, હરખમાં જઈ સમાન જ, કોઈ નાનું નથી કોઈ મોટું નથી, બધા સમાન જ. પણ બસ એટલું જ કીધું ને લેસન કરજો ને, તમને અઠવાડિયામાં અનુભૂતિ ના થાય ને તો કહેજો, કરી તો થાય ને આદત થઈ જશે. પછી નથી કહેતા 21 દિવસ જે પણ કરો ને 22મા દિવસે આપણી સ્વભાવ એ વણાઈ જાય. 21 દિવસ આપણે ખોટું કામ પેલા નથી ખબર સાચું ખોટું શું, ત્યારે કરતા ગયા એટલે કેટલું હાવી થઈ ગયું એમ. પણ આજે સત્કર્મ કરતા જશું 21 દિવસ કન્ટિન્યુ તો 22મા દિવસે દેહને આદત જ થઈ જશે. કોઈ બી જગ્યાએ જશે ને તો એ ભીડ ભાડમાં પણ 10 મિનિટ એકલા બેસી રહેશે. એમને આંખ બંધ કરવી ને આપણે ખુલ્લી આંખે પણ એને બહારનો શોર નહીં સંભળાય. એ આનંદ ગોતી લેશે. પણ આપણે કે હજી અવાજ થતો ટીવી બંધ કરો તે ધીમું કરો, છોરાને માળા કરીને અવાજ ના કરે. ઈ બસ ઈ અવાજ ના નડે આપણે આપણને બહારનો ઘોંઘાટ. ઈ કેને નડેરો આ દેહને નડેરો. અંદર વાળા શું હોય, આત્મા કેરાને રડતો નથી, હસતો નથી, સુકાતો નથી, ભીંજાતો નથી, સળગતોય નથી. તો પછી આ થાય કે ને એવા પ્રશ્ન કરો, જાતે સ્વયંને પ્રશ્ન કરો. જ્ઞાનના તો ભંડારે કાંઈ આ જન્મમાં આપણે લીધા જ કરશું તો એનો અંતે નહીં આવે. આપણે થતું બસ આટલામાં પૂરું નથી. નવું જ્ઞાન આવ્યા જ કરશે. પણ આપણે કેટલું ગ્રહણ કર્યું એ તપાસવાનું છે. કીધું ને અહીંયા સત્સંગમાં કોઈ બીજા માટે નથી આવતા, આપણે સ્વયં પોતાના માટે જ આવી રહ્યા. બાકી જો બધું જ પરમાત્મા દેશે ને તોય આપણે સંતોષ કદી થનારો નથી જ. તોય આપણી ફરિયાદ રહેનારી છે કે તે મને આ ના દીધું, તે આ ના દીધું. પણ જે દીધું એનો આભાર માનવા માંડી જશું ને તો બધું થઈ જશે. ધન્યવાદ. કેટલું મસ્ત જીવન મળી, સુખ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, એમનો ધન્યવાદ. એટલી મીઠી વાણી આપી એમનો પણ ધન્યવાદ. એટલો બેસ્ટ પરિવાર આપ્યો એમનો પણ ધન્યવાદ.
પણ આજે કેવા આપણા મોઢામાંથી એ શબ્દ આવ્યો જ નહીં હોય કે આટલો બેસ્ટ પરિવાર મળ્યો ને એમ થાય. હે એવું થાય તો થાય. હે આપણો બેસ્ટ રોલ ભજવીને જવાનો હોય, બધાને પ્રેમ આપીને જવાનો હોય. પરિવારમાં પતિ છે, બાળક હોય, દેરાણી જેઠાણી, સાસુ સસરા, બધા જ રોલ હે ત્યાં આપણે પ્રેમ સ્વરૂપ પ્રેમ આપવા માટે આવીએ. સત્સંગમાં આવીને એટલે આપણે જ આપવાનું, સામેવાળા પણ અપેક્ષા નહીં રાખવાની. અપેક્ષા ક્યાં રાખવાની? અહીંયા તો બધું ત્યાગ કરવાનું હોય, છોડવા માટે બેઠા, છોડવા જ બેઠા. છોડશું તો સાચા સ્વરૂપની ઓળખાણ થશે. હમણાં બધાને કહેશું, બધા કડકડાટ બોલી જશે પોતાના ગુણ. હમણાં કહેશું બતાવો ગુણ બોલો, હમ કહેશે હે નહીં તારા. બસ એટલે આપણે કીધું મન, બુદ્ધિ ને સંસ્કાર. એ સંસ્કાર આપણા ખરાબ સંસ્કારો, આપણા કેમ સંગત એવો રંગ લાગે આપણી સંગતના સંસ્કારે, કે સારા સંગના સંસ્કારે, ખરાબ સંગના સંસ્કાર આપણા અંદર બધા પડ્યા. પણ એને હટાડવાના, રોજ આપણે ચાર્જ થવાનું. મોબાઈલ ચાર્જિંગમાં ઉઠતે ને મૂકી રહ્યા ને આગલે દી મેસેજ આવી જાય કાલ લાઈટ નથી તો રાત્રે ઉઠી દઈએ. પછી બધું એડવાન્સમાં હાલી રહ્યો એમાં. પણ આમાં એડવાન્સમાં હાલશું તો કોઈ દિવસ નાનું મોટું દુઃખ ને ક્ષણિકનું બની જશે. કર્મને આધીન આવશે કે પરિવારમાં, કોઈ ધંધામાં, પણ એ રમતે રમતે નીકળી જશે. અત્યારે દુઃખી થઈ ગયો, શું કરવા આવ્યો? મોટી ભક્તિ કરું તો ભક્તિ સાચી છે. ભક્તિ એટલે શું? ધ્યાન એટલે શું? યોગ એટલે શું? આપણે બોલી રહ્યા પણ એનું અંદર શું હોય ડિટેલમાં સાચી એ ખબર નથી. એમાં નહીં પડી તો એકવાર હાલશે, પણ હું કોણ છું એ ઓળખી જાય. એ બધાથી જ ઓળખાશે ને એમ કે ભક્તિથી જ. પણ ભક્તિ કે જીવન જીવવાની કળા એ ભક્તિ કહેવાય. આપણે ત્યાં સત્સંગનું નામ દીધું હોય, બાકી આપણું સત્સંગનું નામ તો એ છે કે જીવન જીવવા માટે. અહીંયા કને કોઈ છે જ નહીં બીજું બાહ્ય જગતનું આપણા કને. બસ આપણે અહીંયા શું કરવાનું હોય, બસ પરિવારમાં કેમ રહેવાનું હોય, બસ એ જ શીખવા આવી રહ્યા. હવે શું થાય, એ શીખી લીધું તો હવે આગળ દો, પણ એ શીખાઈ જાય ને તો આગળ આપવું આપ આવી જાય. કહેવાય શીખવા જવું એ ના પડે. શું કહેરા ગુરુદેવ, તું બઈ જા, હું બેઠો પછી દરવાજો ખખાડીને પણ તારા ઘરે દઈ જઈશ, તને નહીં આવવું પડે. એવો વિશ્વાસ ખપે, શ્રદ્ધા ખપે. ભક્તિમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. એના થશે જ, બેઠા થશે જ. મારામાં આળસ્ય એ બધા છે, બસ પણ એ આદત બનાવી દેવાની. બધું જ એક આદત બની ગઈ, ચાય છૂટી જશે ને આપણા અંદરના વિકારો છૂટી જશે. આજ ઘણા વિચાર એમ કે સત્સંગમાં આવે ચાય નથી છૂટી, એટલે છોડવી એ નથી, ભલે પીવો ને આનંદ લો ચા પીને. ચા પીને આનંદ લો, એ સમય આવશે તો છોડાવશે. એ ચા પીવાથી કોઈને નુકસાન થયું, પણ ગુસ્સો કરવાથી પોતાને પણ થયું ને બીજાને પણ થયું. એટલે એવી નાની નાની આદતો છોડવાની જરૂર નથી. એ સમય આવશે ને ત્યારે છૂટી જશે. પણ જે આદત બનાવવાની એ હું 100 માટે તો સમય આપીશ. એ એક આદત બનાવી દે. એ આદત બનશે ને ત્યારે આળસથી આપોઆપ નીકળી જશે. કાઢવું નહીં પડે. મથશું તો કોઈ ના થાય. બસ અભ્યાસ નથી કરતા, નિરંતર વારે ઘડીએ સંતો આવે તો શું કહેવાય, અભ્યાસ કરો, અભ્યાસ કરો. તો આપણે એમ કેમ ખબર નથી પડતી બધાને અભ્યાસ નથી થતો. બસ એ બેસ્ટ પણ વિશેષ કીધું ને, વિશેષ કરવાનું હોય ને એની કૃપાથી થશે ને થાયેલું ને થવાનું જ છે. એટલો વિશ્વાસ છે. એ વિશ્વાસ છે એટલે આજે એ બધો બેઠાય. તો કદી એ પાઠશાળા વિખાઈ ગયો હતો, વિખાઈ ગયો ને આ વિશ્વાસની પાઠશાળા કે જીવન કેમ જીવવું, જીવનમાં પરિવર્તન આવશે જ. યુગો યુગના આપણામાં સંસ્કાર એવા, યુગો યુગના પડે, ભવો ભવના. તો શું 4 દીમાં નીકળી જશે? નહીં નીકળે. વારે ઘડીએ આવશું તો ધોવાશે. ધોવાય રાખે, આપણે નથી દેખાતા ને આપણે જોવાય નથી. એ બીજા જોવે. આપણે જોવા જઈએ ને ત્યાં અહમ આવી જાય કે કેટલા ધોવાણા. પછી આપણે નથી જોવાનું. બસ અહીંયા આપણે બેઠા, અહીંયા આપણી ધુલાઈ થાય રહી. કર્યાવાળા કરે, આનંદ લો, પ્રેમ ધપોણી
આપણા કોઈ છે અલગ? છે લાગે અલગ કોઈ? આપણે તો એ જ ગુરુદેવ શીખવાડેલા ને, સંભાવ સમદ્રષ્ટિ બધામાં એક જ, મારું તારું કોઈ ભેદભાવ નહીં. બધા માટે આજે આપણા ઘરે બેલ વાગે તો દરવાજો ખોલી જ રહે, નથી ખોલતા? મારા આય એટલે જ અંદર આવો. બધા માટે ખુલ્લા જ હે. આજ વસ્તુ એટલે કીધું કે આપણે લેડીઝ છે બધા આપણા ઘરે આવે, આપણા મહેમાન બધા ઘણા આવે તો બસ આવે ને પ્રેમથી એને જમાડવાના ને પ્રેમથી ચા પીવડાવવાની, પોઝિટિવિટી આપવાની. આપણે ઘણી વાર જો ઘરવાળા એમ કે 5 જણા આવેલા ખાવાનું બનાવજે, આપણું બની ગયું હોય પછી આપણે કેવા ભાવથી બનાવી? સમજણ નથી ત્યારે, સમજણ નથી ત્યારે કેવું બનાવતા? વહેલું કે નહીં, મોડું ફોન કરે, બારે ખવડાવી દેવું ખપે ને, તો ઈ વાઇબ્રેશન કેવો પડે એ ભોજનમાં? અત્યારે સંતો એમ કહેવાય ને, જેવો આહાર એવો ઓટકાર, એટલે ઈ આહાર કે બનેરો ઈ કયા ભાવથી બનેરો, ઈ બનેરો ઈ પ્રસાદ સ્વરૂપે બનેરો કે પછી ટીવી ચાલુ થશે જોઈ લઉં એ છોરાને વઢી લઈ કયો ભાવ? ભોજન ઈ પ્રસાદ છે. પછી ભોજન એને ભાવથી બનશે ને પ્રસાદ બની જશે ને બધા લેશે ને બધામાં આપોઆપ આનંદ. કેમ? ઇનગર ગયા તો બહુ જ આનંદ આવ્યો, પણ આનંદ આવ્યો એ સંતુષ્ટ થયા, રાજી થયા એના ઘરે જઈને. બસ આપણે જે પણ અતિથિ આપણા ઘરે આવે, બસ હું શું બધાને પ્રેમ આપી શકું? તમે સાક્ષાત મારા ગટમાં બિરાજમાનો તો તમારે આ બધું ભોજન પ્રસાદ તમારે બનાવવાનું હોય. બસ આ ઘરમાં જે પણ જીવ આવે એ રાજી થઈને જાય. બસ એ જ ભાવ કરવાનો. એટલે આપણે બધાને શું હોય કે મહેમાન ઘણા આવેલા, કદાચ ની ચા પીવડાવાય ને તો હાલશે, પણ એવી કડવી ચા ને એવી દવા નથી પીવડાવી. આપણે પ્રસાદ સ્વરૂપે જમાડવા. 56 ભોગ નહીં બને તો ચાલશે. રોટલી શાકમાં આનંદ દે. આજ ઘણી વાર હવે કેવો સાદું બનાવી રહે ને તો શું બોલેલા બધા વડીલ કે મજા આવી ગઈ, કેરમ ને હવે બધાને થાકી ગયા ખાઈ ખાઈને, હવે શરીરે સાથ નથી દેતા, એટલે બધું સરળ જ થઈ ગયું. જે પણ બનાવી એ પ્રેમથી બનાવવાનું. બીજું થાય કે ના થાય તો થાય. આપણા ઘરે હવે શું આ વાર તહેવાર જે આવશે હવે તો બધા રિલેટિવ થઈ એટલે ચા પાણી કરાવી, કોકને જમાડીએ આપણે, પણ બસ આપણે ઘરની લક્ષ્મી, બસ એ પ્રસાદ એવો બનાવવાનો કે રાજી થઈ જાય. એ રાજી તો આપણો પરિવાર, આપણા પતિ, મા બાપ બધા રાજી છે. કોઈ જ ખર્ચો નથી. બોલો, આનંદ પ્રેમ આપવામાં કોઈ જ ખર્ચો નથી છે ને. આપણે તેની મૂર્તિ હોય, આનંદની મૂર્તિ હોય, પ્રેમની મૂર્તિ હોય, પ્રેમનું પ્રતીક હોય. પ્રેમી જ પરમાત્મા. તો પ્રેમ હશે તો આપણે શું હોય એ જાય કઈ રે કે બાળક કે આપણે કઈ પરમાત્મામાંથી વિખૂટો પડેલો અંશ આત્મા, પણ છૈતા ઈ જ ને. એના ગુણતા આપણામાં હોય ને છે જ. હવે દેખાય રહ્યા છે જ. બસ હવે ઈ બનવાનું કે મસ્ત જીવન મળ્યું હોય ને, જીવો, ઉડો, તમે આનંદથી રહો. બસ કેને નડવું નથી ને તકલીફ આપવી નથી. બસ બધા આપણા ઘરે આવે ખુશ થઈને જાય. હું જ્યાં પણ જાઉં ત્યાં આનંદ છવાઈ જાય. જે કોઈ વ્યક્તિ આપણા ત્યાં આવે એને પણ હું આનંદ આપી શકું. એમાં છે કાંઈ ખર્ચો? પોતાની ભક્તિ કરવામાં રૂપિયા ના માંગવા પડે. ઘરવાળાને કેવું પડે કે 500 રૂપિયા દેતા મને ભક્તિ કરવી એ, પણ હમણાં બજારમાં જવું હોય તો 500 પૂરાય ના થાય. એનામાં એક મીંડું ખપે. એટલે હવે આપણી દીકરી હોય ને કેવી કમાય એને ખબર હે કે મહેનત ના તે લીવ આપે. આપણે એમાં ઘરવાળા કોઈ ના લે, અમને જ લઈ દે. કોણ ના લે કે એને ખબર હે કેમ ભેગા થાય. ઘણાને એવું હશે, જોજો એમ કે તું પહેર ને, તને શોખ કે તું લે ને, મને ચાલશે. પણ એ આપણા આખા પરિવાર માટે કમાયરા. આપણે પણ લક્ષ્મી આખા પરિવાર માટે કમાવાનું હોય, પ્રેમ આપવાનો. એ આપણી કમાણી, બીજું કોઈ જ નહીં. આમાં કોઈ ઇન્વેસ્ટ નથી કરવાનો, નફો નુકસાની નથી. આનંદે ઘરવાળા જે કરે એમાં નફો નુકસાની આવે એના ધંધામાં. આમાં તો આનંદ છે. એટલો આપણે એટલો મસ્ત કેરેક્ટર રોલ મળ્યો હોય લક્ષ્મીનો. નારાયણ લક્ષ્મી બનવું હોય, બોલી રહ્યા પણ બનશું જ.
એ બની જ ગયા મસ્ત. આપણે ક્યાં કીધું નાની મોટી અનબન ક્યારે થાય કે જ્યારે અપેક્ષા થાય ત્યારે જ ત્યારે જ થાય, નકો નથી થતી. અપેક્ષા શું રાખવાની? મળ્યું હોય મસ્ત મળવાનું હોય, જે મળ્યું હોય એમાં સુખ ગોતી લેવાનું. બધું આપણું જ હે, કંઈ ભેગું હાલારું નથી. જે હાલારું હોય ને એ આપણા જે ગુણ જે દીધા પરમાત્મા પ્રેમ આનંદ ઈ હે. કર્મ જેવા કરશો ઈ ભેગા હાલશે. બાકી એક સોઈએ લઈ જવા નહીં મળે કે મારા પપ્પાને બટ્ટાને હોંધું હોય કે સોઈ લઈ જશો તમે હે કે હોવે દેજો દેજો લઈ જશો. પછી ને ખબર પડી સોઈએ લઈ જવા નહીં મળે. આ કોક મને સલાહ દઈ ગયો હોય એમ કે આપને કાંઈ લઈ જવા નથી મળનારું. જે મળ્યું હોય ને એ બેસ્ટ મળી જવાનું હોય. બસ કોઈને તકલીફ ના થાય એ રીતનો સમય થઈ ગયો. સમય હાલ્યો જાય ખબર ના પડે ને. હે સારી વાતોમાં સમય ખબર ના પડે. ઓલામાં થાકે લાગે, આમાં થાકે ના લાગે. કેવું આપ સાંભળીને આનંદ આવતો હોય તો આચરણમાં મૂકશું કેવો આનંદ હોય, મસ્ત આનંદ આવે. હવે આપણે બધા સાથે મળી પરમ કૃપાળુ પરમાત્મા ગુરુદેવને પ્રાર્થના કરી કે આ પરિવારમાં આપણે બધાને ભાવિ ભક્તો પરમાત્મા સ્વરૂપે આજે આપણે બધા ન્યાય તો ગતગંગા સાથે મળી આ પરિવાર માટે સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરી આ પરિવારને ભક્તિ કરવાની શક્તિ આપજે, બાળકોને સારા સંસ્કાર આપજે, કર્મને આજે જે પણ નાની મોટી તકલીફો આવે એમાં તું સાથે રહીને એમને એ દુઃખમાંથી દૂર કરજે. પરિવાર ખૂબ આગળ વધે, હંમેશા ચડતી થાય. પરિવારમાં સદાયને માટે પ્રેમ આનંદ સુખ શાંતિ છે ને સદાય જળવાઈને રહે એવી આપણે ગતગંગા સાથે મળી ગુરુદેવ પરમ કૃપાળુ પરમાત્માને હૃદયના ભાવથી પ્રાર્થના કરી. જય ગુરુદેવ.